મને તો માં કોઈ દેવ હોય ને એવું લાગે છે, કારણ કે ક્યારેક એ મારા માથે હાથ ફેરવી જાય, ક્યારેક ગોદરી કે ઠંડી બહુ હોય તો ઓઢાડીને જાય, ક્યારેક જગાડીને જાય, આવું બધું માં સતત ચાલતું રહેતું હતું અને ડરાઈ પણ જાય, આવું થતું હતું માં. આજથી 40-50 વર્ષ પહેલા છે ને આ થતું હતું તમારી પેઢી, ખબર પડે? દાખલા વાગતા હતા. આ દાખલા કહેવાય? હે? હા, ભજન. મેલડી બહુ મેલડી ભક્તિ બહુ મેલડી કરી. મેલડી મેલડી ના, મેલડી કોણ? 84 ખાતાની મેલડી, પેલા નરસિંહ સાહેબ બેઠે ને એને ખાતાની મેલડી. આને ખબર પડે છે કઈ? હા હા, કરી દો. શું પડી કે? મેરડીનું તાવો ભજન કરતા હતા મારા પપ્પા, 84 ખાતાની મેરડીમાં. તમને 3 વસ્તુનું દુઃખ છે. હા માં. હા, પણ જે તારી પત્ની મરી ગઈ ને એને તારી એક બાજુ રાખો, તાર પત્ની મરી ગઈ ને એને એક બાજુ રાખ. અત્યારે પહેલા તમારા આવા મેલડી, દુઃખમાં દુઃખની વાત કરું, મેલડી, સતી અને નરસિંહ સાહેબ, ત્રણનું દુઃખ. ત્રણનું દુઃખ છે. નથી ઉતરતું? ઉતરી ગયું માં. શું ઉતર્યું? મેરડી, સદી અને નરસિંહ સાહેબનું દુઃખ છે મારી. હા. ત્રણનું દુઃખ છે. તમે એક કામ કરો, એક વખત છે ને સતી માનો દીવો કરો. કોનો? સધી માનો. હા, સતી માનો દીવો કરો, ખાલી દીવો કરો અને માને પ્રાર્થના કરો કે માં તમે રાજી થજો, રાજી રહેજો, એટલું તો કહી શકીએ ને. હા હા. તું પેલા એટલું કર, સધી માનું તું દીવો કર, બરાબર? દીવો કરીને તું કહે ને કે પેલું લાઇટનું શું કીધું તે? બંધ 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 કરીએ ત્યારે મારી તકલીફ વધી જાય, પેલી વસ્તુ આવે, વસ્તુ આવી જાય છે. બરાબર ને? સધી માનો દીવો કર, સધી માનો દીવો કરવાનો. દીવો કર અને પછી અંધારું કરીને તમે જુઓ આવે છે કે નહીં. કરી જોઉં માં. ખબર પડી આને કઈ હા, મારી? પડી ગઈ. સધી માનો દીવો કરો અને સધી માનો દીવો આમાં. કરીને તમે પેલા જુઓ, નક્કી કરો હા હા, કે તમને કઈ વસ્તુ તમને આવે. બરાબર. કોઈ આવે છે કે નહીં આવતું? જો ના આવે હમ. તો સધીમાન દીવો ચાલુ રાખજો. કઈ ખબર પડે તમને? હા, પડી ગઈ માં. શું કીધું કે? સધીમાનો દીવો કરવાનો હા, અને લાઇટ બંધ કરી દેવાની અને પછી કોણ આવે છે ખબર પડી જાય. આ તો બધું ઊંધું બાફ્યું આને. હા, ફરક કેટલો પડે એ જ ને મારી. સધીમાનો દીવો કરો, હમ. આપણે સધીમાન પૂજવાનું ચાલુ કરો. સધીમાં કેટલું આપણને સારું કરે છે તમે જુઓ, પછી એના ઉપર એક એક દેવના સમાધાન આપણે કરી નાખીશું. બરાબર. થાય કે ના થાય?